પણ આ એક સમાજની એક તાકાત છે કે જ્યાં સંતવાણી થાય છે અને આ યુગની માલિકો આ સમયની માલિકો આ કલિકાળની માલિકો આજે પણ જો ક્યાંય સંતવાણી થતી હોય તો એ અમુક સમાજ જ રહ્યા છે, અમુક જ્ઞાતિ રહી છે, જૂજ જ્ઞાતિ રહી છે. એથી વિશેષ મને આનંદ તો એ વાતનો છે કે હું ચારણ નથી, હું ગઢવી પણ નથી, તો રાજપૂતનું સંતાન અને મારા અહોભાગ્ય છે કે આ સાધુ સમાજની વચારે બે શબ્દ બોલવાનો મને પણ મોકો મળ્યો છે. ભલા માણસ, કારણ એક સાધુ અને બીજો રાજપૂત, આ બે ઘોડિયામાંથી બાપુ થાય. ઘોડિયામાંથી બાપુ તરીકે જ જન્મે છે અને બીજાને બાપુ થવું પડે છે. ફેર એટલો છે. એથી વિશેષ આનંદની વાત એ છે કે આ ધરતી માથે, આ ધરા માથે એક તો ખાસ કરી અને જે વ્યક્તિઓ તમે કંઈક જે વાતો કરો છો, ખરેખર તમે કેના નેજા નીચે બેઠા છો એને યાદ કરી લો. આની મર્યાદા જો તમે સાધુ ઉઠી અને ન જાળવી શકો તો બીજાને તો શું કેવું ભલા માણસ. હમણાં અહીંયા એક ભાઈ ચા દેવા માટે થઈને આવ્યા અને બહુ દુઃખ થયું ભલા માણસ કે આને તમે સ્ટેજ ન સમજો અને આને સ્ટેજ સમજવું પણ ન જોયું. એનું કારણ છે કે સાધુ હોય તો ભલે ને કોઈ વક્તા હોય તો ભલે, ભલા માણસ આ તો એના માટે વ્યાસપીઠ હોવી જોઈએ તો જ ભજન કરવાનો અધિકાર છે, નકર ભજન ન થાય ભલા માણસ. અને એક ઈથી આનંદની વાત કે તમારી આ જે ધરા છે, આ ધરાની એક તાકાતની હું તમને વાત કરું છું. અતિરિક્ત તો મારો સ્વભાવ નથી, જે ઓળખે છે ને કંઈ કહેવાની જરૂર નથી અને કાંઈ આ પૈસાથી આપણું ભેગું થાય એ વાતમાં માલે નથી. અમારે ભગત બાપુ હમણાં જે સંતવાણી કરતા એમને ખ્યાલ છે અને જે ઓળખે છે ને કઈ કહેવાની જરૂર નથી. પણ હું સૌથી વિશેષ વાત તો એ કરી રહ્યો છું મિત્રો કે આ ગામમાં પેલા પણ હું એક વખત આવ્યો હતો અને આજ બીજી વખત આવ્યો છું. આ પેલા જયારે આવ્યો હતો ત્યારે ધડબડાટીમાં આવ્યો હતો, લગ્નમાં આવ્યો હતો અને આજ ભજનમાં આવ્યો છું. અને કદાચ તમે કોઈ એવો વાવડો ન રાખતા કે તમને અજાણી મૂર્તિ લાગતી છે, બાકી તમારી જાણ ખાતર તમને કહી દઉં લક્ષ્મણ બારોટ હોય તો ભલે, કીર્તિદાન ગઢવી હોય તો ભલે, મહિપતભાઈની વાડીએ ખરા બપોરે એને ભજન કરવા પડે, એમાં બીજું કાંઈ ન હાલે ભલા માણસ. જુદો સ્વભાવ છે, જુદી તાસીર છે. અને આજનો જે અહીંનો ધક્કો છે એની પાછળનું કારણ એ છે કે તમારા દીકરી બાપુના દીકરી અમારા ગામના સાધુના દીકરા વેરે છે. એ નાતે પણ આવ્યો છું. કારણ કે કચ્છથી માંડી, જામનગરથી માંડી કે જુનાગઢથી માંડી આમ તો તમારા ખેરવાની માલિકો ખૂબ પ્રોગ્રામ કર્યા છે. કરપરી દાદાએ ખૂબ પ્રોગ્રામ કર્યા છે ભાઈ પૃથ્વીભાઈને ત્યાં. પણ આનંદ મને એ વાતનો છે કે આ ગામમાં કઈક તાકાત તો છે. તમામ જનતા જનાર્દન, મને ખબર છે આ ગામમાં કઈ કઈ જ્ઞાતિ છે, ચાહે તો કોળી પટેલ હોય તો ભલે, ચાહે માલધારી સમાજ હોય તો ભલે, પણ સાધુના પ્રસંગને રૂડો લગાડવા માટેનો જે આ તમે પ્રયાસ કરો છો ને એ અમારા વિસ્તારમાં નથી ભલા માણસ. કારણ કે અમારે અહીંયા સંપત્તિ ખૂબ છે પણ સંસ્કૃતિ હવે નથી રહી.
અમારે ત્યાં જેટલા છે એ બધા પટેલિયા જ મુવા છે ને એને ખબર જ નથી પડતી ભજન શું કહેવાય, સાધુ શું કહેવાય, ધર્મ શું કહેવાય. બસ એક વસ્તુ પાછળ લાગી ગયા છે, પૈસો પૈસો પૈસો. અને એટલો પૈસો હોવા છતાં પણ એ બેનો દીકરીને ભાઈ કા તમે ચા બંધ કરો અને કા એમને કયો શાંતિ રાખે. એટલો પૈસો હોવા છતાં પણ આજના સમયની માલિકો કોઈ સમાજને અનામત માગવા જાવી નથી પડતી. અને આની કમનસીબી છે કે એટલી સંપત્તિ હોવા છતાં પણ આજે એને અનામત માગવી પડે છે. ભલા માણસ માટે કશુંક કહેવાને આવ્યો છું હું કરગરમાં નથી આવ્યો हम બીજાની માફક હું ખોટું કાંઈ અનુચરવા પણ નથી આવ્યો. મારી વિવાદે શાદે માત પ્રમાદે જલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ પણ જેમ જટીને પાણી નથી શીખા. આજે તમારામાં આ મારી સાધુની માલિક એક અડધો પાડો આવે છે અમારો મેકવાડ ભાટી અને સરવણ કાપડી આજના સમયની માલિકો, આજના યુગની માલિકો, આજના કલિકાળની માલિકો જ્યારે આ ભારત વર્ષની માલિકો આ હિન્દુ ધર્મ રોકાવા માંડ્યો, હિન્દુ ધર્મ નાશપાસ થવા માંડ્યો અને તેથી જેથી આદમવાર ઉભા થવા માંડ્યા હતા. સત્ય સનાતન ધર્મ બધા તૂટી જવા માંડ્યા હતા. તેથી ભારત વર્ષની એક ક્ષત્રિયાણી, ભારત વર્ષની એક રાજકારણી પોતાના પતિને એમ કહે છે
કે ધર્મ હિ રક્ષિતો ન રક્ષિતો હિ ધર્મ, કે ક્યાંય દેખાય છે કે મને ક્યાંય દેખાતા નથી તો કે દ્વારકાની માલિકો જાઓ અને ત્યાં કૃષ્ણ પરમાત્માને આર્તનાદ કરો. ઈ જો કનૈયો તમારી ભેળે થઈ જાય તો કોક એવા તત્વનું પ્રાગટ્ય થઈ જાય કે હિન્દુ ધર્મ બચી જાય. ઘણા માણસ અને તેથી પોકરણ ગઢનો રાજપૂત આજે રામા મંડળ વાળા વાતો કરે છે એવું કઈ છે જ નહીં. ખોટા ધર્મ હિ રક્ષિતો ન રક્ષિતો હિ ધર્મ. આજ જો તમે આ ઉભો રાખી જાઓ આ સ્તંભને તો આમાં જો તમને પ્રમાણ ન મળે તો તમે આ સ્તંભનો ઉભો કરી શકો. ભલામણ એને પ્રમાણ આપવા પડે છે. પછી આસારામને પૂછવાનો હતો પૂછીએ હમણાં એક બાબુ કઈક જેલમાં ગયો બોલો રામ રહીમ તો એને આવું પૂછવાનું કહેવાય. આ સમાજને પૂછવું પડે ભલા માણસ કે ધર્મ કેવી રીતે ટકે છે. સાધુ છે એ સમાજનો ધર્મગુરુ છે પણ જો સાધુ હોય તો સાધુ છે એ સમાજનો ધર્મગુરુ છે પણ જો સાધુ હોય તો ભલા એમનામાં ધર્મ નથી ટક્યો. અને આ ધર્મને ટકાવવા માટે કંઈક કુરબાની દેવી પડી છે, કંઈક બલિદાન દેવા પડ્યા. મારા ભાઈ અવારનવાર પૈસા ઉડાડતા એમને ખાસ કરીને ટકોર કરું આ દુનિયા જે વાતો કરે છે એવું કઈ છે જ નહીં. મેં તમને કીધું હું સુદીન આશ્રમનો માણસ છું. આ સમાજ વિચારને ઉપહારનું કારણ એ છે કે મારું કામ છે સત્ય વક્તા સભારંગન કુશલ સિંહ નિષ્કાળ. કાલ હવારે કદાચ આ સ્ટેજ ન મળે તો કાંઈ નહીં, સ્ટેજ છોડી દેવું છે પણ મારે મારું માધ્યમ નથી છોડવું. એ વાત પણ નક્કી છે. રાષ્ટ્રપિતા છે એ મહાત્મા ગાંધી છે. હું એમ કહું છું કે ગાંધી આ દેશનો રાષ્ટ્રપિતા હોવો જ ન જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે છત્રપતિ શિવાજી હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો શહીદ ભગતસિંહ હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે સુભાષચંદ્ર બોઝ હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે ચંદ્રશેખર આઝાદ હોવો જોઈએ. અને જો શિવાજી મહારાણા પ્રતાપ કદાચ ન હોત તો આ મૈથુનની જગ્યાએ મામદ બેઠો. અહીંયા મૈથુનની જગ્યાએ મામદ બેઠો અને કલમા પડતો પકડવા કમલ્લા તુહી નામ અલ્લાહ અલ્લાહ ગલિલ્લા ગલિલ્લા પુકારો પડે મોહમ્મદ કા કલમા રસૂલ અલ્લાહ. यदि जो रानी शमशेर न हलियो हो तो भलामण धर्म न हो. અને કેવી કદાચ છત્રપતિ શિવાજીની શમશેર ન હલિયો હો તો ભારત વર્ષની મારી કોઈ હિન્દુ ધર્મ ન હો. આ સત્ય સનાતન ધર્મનો આ જે નેજો ચડ્યો છે એને પારખવો પડે, એને ઓળખવો પડે, એને માણવો પડે, એને જાણવો પડે. અને આ દુનિયા વાતો એમ કરે છે કે સગુણાજીને બાદશાહી લૂંટ્યા હતા એમ. અસંભવ વાત છે, ખોટી વાત છે. ભલામણ